ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા અને જે થયેલી છે એ ડિટેક્ટ કરવા માટે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કુરડે સાહેબ દ્વારા અને એસપી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા એલસીબી અને પોલીસ સ્ટેશનોને જે અવારનવાર સૂચનાઓ આપવામાં આવે છે અને એ સૂચના અંતર્ગત એલસીબીની ટીમ નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી અને એલસીબીના કર્મચારી છે મયુરસિંહ રાણા, એમને એક બાતમીદાર દ્વારા એક માહિતી મળી કે 2 ઈસમો છે જે શંકાસ્પદ જણાય છે. એટલે એમને તપાસ કરી તો એમની પાસેથી 4 મોબાઈલ મળ્યા, ચાવીઓનો જોડો મળ્યો અને જે પેલું ગણેશિયું એટલે કે ડિસમિસ કે છે એ મળ્યું. એટલે ડાઉટ પાક્કો થતાં એમને સઘન પૂછપરછ કરવામાં આવી તો એ બંને ઈસમોએ કુલ 12 ચોરીઓ, ઘરફોડ ચોરીઓ કચ્છ જિલ્લાની અને પશ્ચિમની અને પૂર્વની એમ કુલ 12 ચોરી કબૂલ કરેલી છે. અને એમાં એ લોકોએ સ્પેસિફિક જગ્યા સાથે બતાવ્યું છે. એમાંથી 12 ચોરીમાંથી 5 ચોરી જે છે એ ગુના રજીસ્ટર થયેલા છે, 2 માનકુવામાં, 1 મુંદ્રામાં, 1 એ ડિવિઝનમાં, એ રીતે. અને બાકીના જે 7 છે એની તજવીજ ફરિયાદીને શોધીને એની તજવીજ હાથ ધરવામાં આવેલી છે. કોઈ ધાર્મિક સ્થળ છે જેમાં એમને ચોરી કરી? મોટે ભાગે એ લોકોનો ટાર્ગેટ, આ લોકોનો મૂળ જે વ્યવસાય છે એ કપડાં પેલા જે વેચે છે ને, લોકોના ઘરેથી કપડાં લેવા જાય અને પછી અહીંયા બજારમાં વેચે, મૂળ વ્યવસાય એ લોકોનો એ હતો. પણ એ કપડાં લેવાના બહાને એ લોકો રેકી કરતા હતા અને પછી મૂળ આ લોકો જે વાડી વિસ્તાર હોય, સોસાયટીની પણ વાડી વિસ્તાર હોય એવા વિસ્તારો એ લોકો ટાર્ગેટ કરતા હતા અને ત્યાંથી પછી આવી પ્રકારની ચોરીઓ કરતા હતા. મુદ્દામાલમાં શું રિકવર કર્યું છે? મુદ્દામાલમાં જે ચોરીઓ નોંધેલી છે એમાં સોનાના દાગીના, ચાંદીના દાગીના, રોકડા રકમ, મોબાઈલ ફોન, એ બધું 4 લાખની ઉપરની રકમ હતી. અને એમણે જે પોતાની એમની પૂછપરછ થઈ એમાં કબૂલ કર્યું તો મહેશ કેશવજી સોની નામના જે એક સોની છે એને એ લોકો આ ઘરેણાં આપતા હતા. એમને બોલાવીને પૂછપરછ કરવામાં આવી, એમણે કબૂલ કર્યું અને એમના પાસેથી પછી એમણે જે લગડી બનાવી લીધી. એટલે એ બધા જ મુદ્દામાલ, 4 લાખની ઉપરનો જે મુદ્દામાલ છે એ લગડી રૂપે, પછી મોબાઈલ હતા, એ બધો જ કબજે કરવામાં આવેલો છે. સંપૂર્ણ મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં આવે છે. હા, એ જે બંને આરોપીઓ પકડાયા છે એમાં રાજા રમેશભાઈ રાઠોડ અને એનો સગો ભાઈ છે જયસિંહ ઉર્ફે પ્રવીણ રમેશભાઈ રાઠોડ. આ બંને ઈસમો સગા ભાઈઓ છે, એમને હસ્તગત કરવામાં આવેલા છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.